બહુ સમજવા જેવું છે. આ કોઈ વસ્તુમાં ઊંડું નહીં ઉતરવાનું, આનંદ કરી લેવાનો. હા, કારણ કે આપણે કેટલી વાર જન્મા કેટલી વાર મર્યા નક્કી જ નથી. અને આવી રીતે મારા પ્રોગ્રામ તમે કેટલી વાર સાંભળ્યા છે, તમે કેમ ઓડિયન્સમાં કેટલા ભાવથી હારવાર હાલ્યા આવતા છે, શું ખબર? એ વાત નક્કી છે. નહીં તો આપણે સપનામાં અજાણ્યા જ આટા મારતા હોઈએ છીએ. એ ક્યાં ભાવનું જોતા એ શું ખબર? એક ભાઈ મને પૂછ્યું, મને કે માયાભાઈ આપણે તો હાથ હાથ ભાવના બંધન કાં? મેં કીધું હા. તે એક ભાઈ એક બેન ભગવાનને કહેતા હતા ને, હે ભગવાન આનો આ પતિ મને હાથે હાથ ભાવ આપજો. તો એ ભાઈએ પૂછ્યું, એ કે તમે હાથો હાથ ભાવ આનો આ શું કામ માગો છો? તા કે ભવો ભાવ પઢાવવો નહીં ને. ઓલો એકવાર પઢાવેલો હોય તો એ બરાબર છે એમ. બાકી અમુક માણસો ન માને તો ન જ માની. જો આપણે કોઈ ગુજરી ગયું હોય અને આપણે આખું ગામ એને બાળવા ગયું હોય, ઓલો બળતો હોય, તોય ઘણા નથી દોઢ ડાયા થતા. આપણે શું કે ખબર, મારું મન નથી માનતું, હજી મારું મન નથી સ્વીકારતું. પોણો બળી ગયો તોય નથી સ્વીકારતો, તો હું આ કડબ બાળીએ અમે તારા બાપા. હા હા, ગજબ હો માણસો, ગજબ, હાવ ગજબ. ઘણા તો ન્યા બીડીયું કાઢે. ઓલો બળતો હોય ને ન્યા બેઠો બેઠો બીડી ટેકારે. બાકસ ન હોય ને તો ઓલો બળતો હોય ન્યાલી ડીંડલું લે. જો તો ખરા ઘડીકની વારમાં. કાલ મારી વાડીએ આવ્યા હતા. હવે આવે તો કેજે ને, અને હવે આવે તો તું દિવાલું કૂદે ન જા. મારું મન નથી માનતું તો ભેગો પડ. પાછો એવો ગંભીર થઈ જાય, એનું ધ્યાન હોય બીડી ખેંચવામાં, અને આખા ગામને કડે સડાવે. ઓહો, શરીરના શું ભરોસા જોવો તો ખરા. ઘાસલેટ નો ભડકો થાય એમ બળે બળો. આજનો દિન કાલની ઘડી ઘડીકમાં ખોવાઈ ગયો ભાઈ. શરીરનો હું ભરોસો, લાય બીજી બીડી લાય લે. તારે તો ઘરની બીડી નથી પીવી, પાછી તું ક્યાં મોટી વાતું કરે. પાછી ઈ બીડી ઠેઠ દોરે પોગી જાય તો ઓલો બળતો હોય ને એની માથે ઘા કરે. અરે હા, હું હારે લઈ જાવું. તો બીડી તો તારી માં દોરોય લઈને જાય, તું હું લઈને જાય ઈ કેને અમને. પછી આપણે પુરુષમાં હોય એવું નહીં હોય, બહેનોમાં એવું હોય. આપણે પુરુષ તો બધા સમસ્યા હોય, બહેનો તો જ્યાં અડધેલી પાછા ફરી ગયા હોય. ઈ વાતું કરે કોઈક દી સાંભળજો. બહેનોનો એક વાત ફાઇનલ, એ કોઈને નબળા નહીં કે ખરાબ વાત તો કરશે જ નહીં. આપણે કોકની બે નબળી વાતો કરી નાખશું. આપણે એમ કહેતા ને માણા બહુ હારો, તો ઓલો પડખે બેઠો ને, હારો હું તારા બાપનો કપાળ હતો, બૂસ મારું હતો. ઓલો કે તને શું ખબર થાય? મને ન ખબર હોય, ફાળા લખાવતો દેતો બેતો નહીં ખાય. કોશ્યું મારીને તકતી ઉખેડાના દાખલા છે. આપણે એવી વાતો કરી નાખીએ, પણ બેનો એવી વાતો ન કરે. જોજો, શેલી ક્વોલિટીનો માણસ ગુજરી ગયો ને તોય બેનો એને લાડ લડાવશે. બેઠા બેઠા વાતો કરે, કેવા હતા કાં બેન? તાવળી બીજી બેન શું કે, નીતિ તો એના બાપની હો, નીતિથી જીવ્યા બેન, નીતિથી. આખી જિંદગી તીન પતિ રીમ્યા પણ કોઈ દી પાનું સોર્યું નહીં હો લે. નીતિને પાનાને હું લેના દેના. તાવળી બીજા બેન શું કે, એક પગે ઘોડી રાખતા પણ કેવા ટગુક ટગુક હાલતા કાં બેન? તાવળી બીજી બેન શું કે, એમ તો પાછું એક આંખમાં ફૂલું હતું તોય કેવા આપણે આમાં ટગર ટગર જોતા કાં? તાવળી બીજા ભાઈ બાજુ બેઠા ને શું કે, એમ તો અમારે બાજુમાં રહેતા ને અમને બધી ખબર છે. રોજ સાંજે 3 કોથળી પી જતા પણ ગાળ સિવાય બીજું કઈ બોલતા નહીં લે. તાવળી 80 વર્ષના ડોહીમાં ગાડા જેવડો નિહાકો નાખે. જેની આય જરૂર એની ન્યાય જરૂર. ત્યાં હું તારા બાપ કોઈએ બિયર બાર ખોલ્યા? પણ કહેવા ગયો સાહેબ, મીઠપ વાળા માનવી યદી જગત છોડીને જાય તો કાગા એની કાણી ઓલી ઘેર ઘેર મંડાય.